આપણે તો સવારમાં 6 વાગે જાગી ગયા. આપણે ખબર છે કે સવારે આપણે જવાનું છે સુરત. એ પાછું કેમાં જવાનું છે તમને બતાવો આગળ આગળ મીડિયામાં. કે પહેલાં તો આપણે ઘોઘા જવાનું છે. ઘોઘાથી ડાયરેક્ટ હજીરા આપણે બોટમાં જવાનું છે. એ બોટમાં જઈશ આ ટોલ નાકો એવું છે. હવે ટોલ નાકો ઓટીને ડાયરેક્ટ આપણે બગદાણાનું છે. આપણે બગદાણા થઈ ડાયરેક્ટ ભગુડા. ટોલ નાકો ઓટી જાય પછી કંઈક દુકાન આવીને ઊભી રાખીએ, ચા પાણી પી લઈએ. જો દુકાન આવે છે અહીંયા. હાલો દુકાન તો આવી ગઈ છે આપણે અહીંયા ટોલ નાકા પાસે. ચા પાણી પી લઈએ. ચા પાણી પીને પછી ગાડી હાલતી કરીએ આગળ. અહીંયા તો લાડ બધા બબલાને લાડ પીડ્યું હતું ભાઈ. આ જો ગાડી અમારી છે SP શાઇન 160 સીસીની. ચાલો પેલો હેલ્મેટ. ફાઇનલ આપણે બગદાણા પૂગી ગયા છે. બગદાણા દર્શન કરી લઈએ બાપા સીતારામના. ચા પાણી પી લઈએ, પ્રસાદી લઈ લઈએ. જમવાની પ્રસાદી આપણે તો ભગોડા લેવાની છે. ભગોડા જઈને હવે ટાઈમ નથી પણ ભાઈ એટલો દર્શન કરી બાપા સીતારામના. ચા પાણી પી લઈએ. આપણે ચા પાણી પી લઈએ અહીંથી નીકળી ડાયરેક્ટ ભગોડા. બગદાણા ડાયરેક્ટ ભગોડા આવી ગયા છે હવે. પણ ભગોડાએ પ્રસાદી લેવા એની કારણ કે ઉપરથી ફોન આવ્યા છે બોટમાંથી કે ભાઈ તમે વહેલાર પૂગી જાય તો નકર બોટ અહીંથી ઉપડી જાય. કારણ કે હવે વહેલાર પૂગવું જ પડે એમ છે. હવે અહીંથી નીકળી જ જવું પડે. કારણ કે ઘડી દર્શન કરી લઈએ આપણે. શ્રીફળ વધારી લઈ દર્શન કરીને નીકળી જાય અહીંથી ડાયરેક્ટ. કારણ કે જો બોટ સૂકી જવું તો ત્યાંથી પછી ગાડી આખીને જવાનું થાય. એના કરતાં આપણે નીકળી જાય. પ્રસાદી આપણે હોટલમાં ગમીએ જમીન. હોટલમાંથી આપણે જમીન ડાયરેક્ટ પૂગી જાય છે. આપણી બોટની જો એન્ટ્રી થાય લેલો મેન ગેટ આવે આપણો. પછી અંદર ગાડી પાર્કિંગ કરવાનું, પછી ટિકિટ દેવાની આપણે. ટિકિટ દઈને પછી અંદર એન્ટ્રી થવા જાય. જો આ ગેટ છે મેન ગેટ આવતા આપણે ઘોઘાનો મેન ગેટ. અંદર ગળવાનું. હવે તો આપણે પૂગી જાય બોટમાં દરિયામાં ડાયરેક્ટ. રેજાડ તમને મારી બોટ બતાવું જેમાં જવાનું છે. દરિયા સામે દેખાયની બોટ છે એમાં અંદર ગાડી જાય આગળ અંદર. પછી તમને અંદર શું છે બધું બતાવું. વિડીયો ઉતારવા જાય તો બતાવી, નકર પછી નહીં બતાવી. બોટ બધી પૂગવું પણ ટ્રાફિક તો જો કેટલા લોકો જાય છે બોટમાં અંદર. તમને અંદર ખાલી પબ્લિક જ દેખાય, બીજું કાંઈ નહીં. અંદર કેમ આપણે સિટીમાં રખડીએ એ ટાઈપ જ તમને જોવા મળશે બોટમાં અંદર. સામે દેખાયની બોટ જ છે. એ બોટમાં જવાનું છે એટલી લાંબી ટ્રાફિક. બોટમાં તો અંદર આવી ગયા આપણે. ગાડી પાર્કિંગ કરીને ઉપર ધાબામાં ચડી ગયા છે. જો અમારો ધાબો છે. જો આ બોટ જાય છે. જો એટલું આ નીચેનું પબ્લિક છે. ટ્રકવાળા ડ્રાઈવર છે. આ ઉપરનું પબ્લિક અમારે ધાબામાં છે. હાવ દરિયામાં વચ્ચે વચ્ચે બોટ છે. એક અમારી બાજુમાંની બોટ જાય જો કેવડી છે. ઝૂમ કરીને બતાવ્યો જોઈ લો. હાવ નજીક જ દેખાય છે. વિડીયામાં થોડુંક આગળ દેખાય છે. આ રીતનું દરિયાનો નજારો છે. અમે તો પછી જોવા આવી ગયા છે. પિક્ચર જોવા જાય. હાલો ખુરશીમાંથી પગ ચડાવીને બેસી ગયા. સોફા કાંઈ ઘટે નહીં એવા છે. આ પિક્ચર હાલે છે આમિર ખાનનું. વિડીયા ટોકીજ જોવો નજારો જો કાંઈ ઘટે નહીં. થાકી જાય એટલે એની હેઠે વહી જવાનું. પછી હા અંધારો થાય પછી ઉપર વહી જાવ આગળ ઉપરનો નજારો જોવા. અત્યારે પિક્ચર જોવા અંદર ઘડી અડધી કલાક પિક્ચર જોઈ. આ રીતના સોફા છે અંદર. હવે ઉપર ગયા છે આપણે. અંધારું થઈ ગયું છે. આ 7 વાગી ગયા છે. સામું દેખાય હજીરા છે. આ બધું પબ્લિક જો કેટલું પબ્લિક. આજે તો ઉપર ઓછું પબ્લિક છે. રાતે દિવસનું ઘણું હતું જ્યારે કાંઈ જો. ફાઇનલ આપણે હજીરા પૂગી ગયા છે. હવે બોટ કાંઠે ઓલું કરે છે. જો આ સામું દેખાય ને હજીરા છે. હવે અહીંથી વ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે. કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી. એટલો સીન લઈને મોબાઈલ બંધ આગળ. કારણ કે ચાર્જિંગ 5% છે. પાછું અહીંથી અમારે સુરત 35 કિલોમીટર થાય. એટલે સુરત પાછું 35 કિલોમીટર જવાનું હજીરાથી. અહીંથી